નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી કેમેસ્ટ્રી C101 ની અંદર યુનિટ નંબર 3 એ ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ ધી એલિમેન્ટ એટલે કે તત્વોનું પરીક્ષણ અને પરિમાપન છે એ જોયેલું છે. હવે આ જ યુનિટ થર્ડ યુનિટ છે એની અંદર આગળનો ભાગ છે, બીજો ભાગ, એમાં આપણે આજે આગળ વધીએ છીએ અને એ છે યુનિટ નંબર 3B સંયોજકતા બંધનવાદ. યુનિટ નંબર 3B આ સંયોજકતા બંધનવાદ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેલેન્સ બોન્ડ થિયરી. આ સંયોજકતા બંધનવાદ શું છે અને એને કેવી રીતે એની ઉત્પત્તિ, એની અગત્યતા કેવી રીતે છે અને કેવી રીતે ઉત્પન્ન થયેલી છે, એની ઉપયોગિતા, એના ઉપર આપણે આગળ વધવાનું છે. આ સંયોજકતા બંધનવાદ એટલે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુ ને જો એને સ્થાયી અવસ્થામાં રહેવું હોય તો એ સ્થાયી અવસ્થામાં આયનના રૂપમાં એમ રહી શકતું નથી. એનું અષ્ટક છે એ પૂર્ણ કરવું પડે છે. એટલે એની છેલ્લી કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ છે એ થવું જોઈએ. તો એ માટે શું હોય? તો કોઈ પણ પરમાણુ હોય અથવા અણુ હોય એ જ્યારે એકલો અવસ્થામાં રહી શકતું નથી. એને કોઈકની સાથે જોડાવવું પડે છે. એ જોડાય અને અષ્ટક રચના છે એ પૂર્ણ થાય છે. કોઈ એવા આયનો હોય એ ઇલેક્ટ્રોન આપી શકે તેવા હોય, કોઈ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે એવા ઘટકો હોય, તત્વો હોય છે. અથવા અમુક એવા હોય કે જે ઇલેક્ટ્રોન આપતા પણ નથી અને ઇલેક્ટ્રોન છે એ સ્વીકારતા પણ નથી, પણ એકબીજા ઇલેક્ટ્રોન આપી ભાગીદારીમાં બંધ બનાવે છે. એ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન, ભાગીદારીમાં બંધ બનાવે છે. એને આપણે કહીએ છીએ સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે. એટલે આપણું કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ અણુ હોય એ અણુની અંદર રહેલા પરમાણુઓ એકબીજા સાથે કોઈક ને કોઈક બંધ વડે એકબીજા સાથે જકડાયેલા હોય છે, જોડાયેલા. આવું જે બંધ બનેલો છે એને કહેવામાં આવે છે રાસાયણિક બંધ. એને શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધ. અને અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે કેમિકલ બોન્ડ. એટલે કોઈક ને કોઈક પરમાણુ જે છે એ રાસાયણિક બંધ વડે એકબીજા સાથે જોડાય અને અણુની રચના કરતા હોય છે. તો આ રાસાયણિક બંધ છે એ બંધ એ અલગ અલગ હોય, એક સરખા હોતા નથી. એક સરખા ન હોય એનો અર્થ એ થાય કે એને
સમજાવવું હોય તો એ સમજાવવા માટે એમાં એવા પ્રકારના બંધ બનેલા છે, એ બંધને સમજાવવા હોય તો અલગ અલગ સિદ્ધાંતો રજૂ થયેલા છે. VSEPR નો હોય એ VSEPR એ સિદ્ધાંત હોય, સંયોજકતા બંધનવાદ હોય, આણ્વિક કક્ષકવાદ હોય, જેને આપણે કહીએ છીએ એમો થિયરી, આણ્વીય કક્ષકવાદ અથવા આણ્વીય કક્ષક સિદ્ધાંત. આ બધા અલગ અલગ સિદ્ધાંતોના આધારે જે બંધ બનેલો છે એ બંધને સમજાવવામાં આવે છે કે એવા પ્રકારનો બંધ બનેલો હોય. તો એને સમજાવવા માટે જે સિદ્ધાંતો રજૂ થયા એમાં 1916ની સાલમાં 1916 ની અંદર કોશલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકોએ એક બંધ બનાવવા માટે એક છે એ સિદ્ધાંત આપેલો છે. આ સિદ્ધાંત અનુસાર કોઈ પણ પરમાણુ જો એને સ્થાયી અવસ્થામાં રહેવું હોય તો આ સિદ્ધાંત અનુસાર એમણે અષ્ટક રચના છે પૂર્ણ કરવી જોઈએ. એટલે કે તેની બહારની કક્ષામાં આઉટર ઓર્બિટલની અંદર 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક છે એ પૂર્ણ છે એ થવું જોઈએ. એ રીતની આ સિદ્ધાંતની અંદર વાત છે. હવે આ સિદ્ધાંત અનુસાર આપણને બધાને ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુના કેન્દ્ર એને જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષામાં ભ્રમણ કરતા હોય. તો એ બહારની જે કક્ષા હોય એટલે કે સૌથી છેલ્લી ઓર્બિટલ એ બાહ્યતમ કક્ષાની અંદર અષ્ટક રચના જો પૂર્ણ થાય તો જ એ પરમાણુ અથવા એ અણુ છે એની સ્ટેબિલિટી, એનું સ્થાયિત્વ છે એ રહી શકે છે, નહીતર એ રહી શકતું નથી. આવો સિદ્ધાંત લુઈસ નામના વૈજ્ઞાનિકે એ આપેલો છે. આ સિદ્ધાંત અનુસાર જો આપણે ઉદાહરણ લઈએ તો એ ઉદાહરણ અનુસાર એક પરમાણુ છે એ સોડિયમનો છે. આ સોડિયમની સંજ્ઞા Na છે અને Cl છે. આ સોડિયમ છે તો એની અંદર એટોમિક નંબર, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, Cl નો પરમાણુ ક્રમાંક કેટલો છે એ 17 છે. હવે આ બંનેને જો સ્થાયી અવસ્થામાં રહેવું હોય તો અષ્ટક રચના છે એ પૂર્ણ છે એ થવી જોઈએ. તો એ માટે અષ્ટક રચના માટે આની અંદર 10 હોવા જોઈએ, આમાં 18 હોવા જોઈએ. એટલે સોડિયમ ધાતુ છે એક ઇલેક્ટ્રોન આપી અને ધનવીજ ભારિત બને. એટલે એને પ્લસ બને છે અને આ Cl છે, ક્લોરીન છે એ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવી અને Cl
માઇનસ બનાવે છે. એટલે આની અંદર 10 ઇલેક્ટ્રોન થાય અને આની અંદર પણ 17 હતા, એમાં 1 ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરે છે, એ સ્વીકારે છે અને એમાં 18 થાય છે. એટલે આનું અને આનું આ બંનેનું અષ્ટક છે એ પૂર્ણ થાય છે. એટલે હવે અહીંયા 1 ઇલેક્ટ્રોન આપે છે અને આ 1 ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરે છે, એ સ્વીકારે છે અને એમાંથી આપણને NaCl નો અણુ બને છે. આ NaCl ના અણુમાં Na અને Cl છે એ અષ્ટફલકીય રચનામાં દરેક ખૂણા ઉપર Na નો પરમાણુ છે જોડાયેલો હોય, વચ્ચેના ભાગમાં Cl છે એ Cl પરમાણુ છે જોડાય અને અષ્ટફલકીય રચના આપણને આપે છે. હવે આની અંદર આ બંને Na અને Cl આમાંથી 1 ઇલેક્ટ્રોન આપે છે અને આ 1 ઇલેક્ટ્રોન છે એ સ્વીકારે છે અને NaCl બનાવે છે. એટલે અષ્ટક રચના પૂર્ણ થાય છે. હવે આ જે વાત છે એમાં અપવાદરૂપ અણુઓ છે જે નિષ્ક્રિય વાયુઓમાં આવે છે. નિષ્ક્રિય વાયુઓ એની અંદર જે પરમાણુઓ રહેલા છે એ બંને એક સરખા હોય. આની અંદર ધન આયન છે એ ઋણ આયન છે. જ્યારે નિષ્ક્રિય વાયુઓ હોય એ નિષ્ક્રિય વાયુઓની અંદર Cl2 છે, Br2 છે, F2 છે, એટલે કે એક જ સરખા પરમાણુઓ છે અને એ પણ નિષ્ક્રિય વાયુઓ બનાવે છે. હેલોજન પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને જે બનાવે છે અષ્ટક રચના પૂર્ણ કરી અને એમાં જે બંધ બને છે એ બંધ છે એ સહસંયોજક બંધ હોય છે અને એની અંદર અપવાદ રૂપ છે. અપવાદ રૂપમાં આવે છે હાઇડ્રોજન વાયુ. કારણ હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન રહેલો છે એટલે અષ્ટક રચના પૂર્ણ કરવાનું રહેતું નથી. તો આવી રીતે આ જે આપણે વાત કરેલી છે એ લુઈસનો જે છે એ સિદ્ધાંત એકોર્ડિંગ ટુ લુઈસ લો અહીંયા જે આવે છે આ 1 ઇલેક્ટ્રોન આપે છે અને અહીંયા હેલોજન છે એ 1 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે અને અષ્ટક રચના અહીંયા પૂર્ણ થાય છે. અષ્ટક રચનાના આધારે આપણે એમ કહી શકીએ કે NaCl નો અણુ છે એ સ્થાયી અવસ્થામાં રહી શકે છે. હવે વાત કરીએ છીએ આ લુઈસનો જે સિદ્ધાંત આપેલો છે એ સિદ્ધાંત અનુસાર એ પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવવામાં આવે છે. સિમ્બોલ ઓફ ઇલેક્ટ્રોન્સ, ઇલેક્ટ્રોનની સંજ્ઞા એને કહેવામાં આવે છે એ લુઈસ સંજ્ઞા. આ લુઈસ સંજ્ઞા એવી રીતે દર્શાવવામાં આવે છે. એમાં આગળના બે પરમાણુઓ છે હાઇડ્રોજન અને હિલિયમ, એના ઉપર આપણે ધ્યાન દેતા નથી એટલા માટે કે એ બંને એમાં હિલિયમ સેલની અંદર એ બંને આવી જાય છે. હાઇડ્રોજન છે એમાં એક જ પરમાણુ છે, હિલિયમની અંદર બે છે. એટલે એ પહેલી જ કક્ષાની અંદર આ હિલિયમ
ની અંદર આ બંને આવી જાય છે એટલે આપણે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આ લિથિયમનો એટોમિક નંબર પરમાણુ ક્રમાંક છે એ 3 છે, બેરિલિયમનો 4, બોરોનનો 5, કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7, ઓક્સિજનનો 8 અને ફ્લોરિનનો 9. આ એટોમિક નંબર દર્શાવે છે કે પરમાણુ ક્રમાંક શું છે એ દર્શાવે છે. હવે આની અંદર આગળના 2 ઇલેક્ટ્રોન છે એ તો હિલિયમ શેલની અંદર આવી જાય છે એટલે હવે અહીંયા એક જ વધે છે. બેરિલિયમમાં 2 વધે છે. બોરોનની અંદર બોરોન છે એ બોરોનમાં 5 હતા એમાંથી 2 જાય એટલે 3 વધે છે. કાર્બનમાં 6 હતા એમાંથી 2 જાય એટલે 4 વધે છે. નાઇટ્રોજનમાં 7 હતા એમાંથી 2 જાય તો 5 વધે. ઓક્સિજનમાં 8 હતા એમાંથી 2 જાય 6 વધે. અને ફ્લોરિનની અંદર 9 હતા એમાંથી 2 જાય તો 7 વધે છે. આવી રીતની રચના ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવવામાં આવે છે એ આપણે અહીંયા જોયું કે આ લુઈસની સંજ્ઞા અનુસાર ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવવા. હવે એનાથી આપણે આગળ વધીએ તો એક જ સરખા પરમાણુઓ હોય અથવા અલગ અલગ પરમાણુઓ હોય, આપણે 2 રીત વડે એને એટેચમેન્ટમાં કરાવી શકીએ છીએ. એક આયોનિક બંધ વડે અને બીજું છે એ સહસંયોજક બંધ વડે. તો આ સહસંયોજક બંધ હોય તો એના વડે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી, શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન, તો હવે આગળનું જે છે એમાં જોઈએ સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધમાં સહસંયોજક બંધ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોવેલેન્ટ બોન્ડ. સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. આની અંદર કોઈ એક ઇલેક્ટ્રોન આપતું હોય, કોઈ એક ઇલેક્ટ્રોન છે એ મેળવતું હોય એવું નથી, પણ જે પરમાણુ છે એ પરમાણુ ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે છે, એક એક ઇલેક્ટ્રોન આપે છે. અને આપણને ખબર છે કોઈ પણની આપણી દુકાન હોય તો એ દુકાનની અંદર આપણો કોઈ હોય પાર્ટનર હોય, ભાગીદાર હોય, તો એ બંનેનું રોકાણ એક સરખું હોય તો નફો જે આવે છે એ બંનેનો એક સરખો થાય.
નુકસાની આવે એ પણ બંનેને એકસરખી આવે, એટલે ટૂંકમાં એ બંનેની વચ્ચે એ વહેંચાયેલું હોય. એટલે એક ઇલેક્ટ્રોનની જો ભાગીદારીથી બંધ બનેલો હોય તો એને કહેવામાં આવે છે એકલ બંધ. બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલો હોય તો એ ડબલ બોન્ડ છે, એને આપણે કહીએ છીએ દ્વિબંધ. અને જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી હોય તો જે ટ્રિપલ બોન્ડ બને છે. એટલે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનેલો હોય તો એ બંધના આધારે એને અલગ અલગ નામ આપેલું છે. એક છે સિંગલ બંધ, એકલ બંધ, એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે. એક ઇલેક્ટ્રોનની, એનું ઉદાહરણ છે એ આપણે લઈએ તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે મિથેન છે, ઇથેન છે. આ બધાની અંદર CH4 એની અંદર કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે એક ઇલેક્ટ્રોન આનો હોય અને એક ઇલેક્ટ્રોન આનો હોય અને એ બે વચ્ચે બંધ બને છે. બીજું ઉદાહરણ છે ડબલ બોન્ડ, એને આપણે કહીએ છીએ દ્વિબંધ. તો એની અંદર બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી હોય, એટલે કે એનું ઉદાહરણ લઈએ કાર્બન ડાયોક્સાઇડ. એ સિવાય ઇથિલિન, CH2 ડબલ બોન્ડ CH2. ઇથિલિનમાં પણ આ ડબલ બોન્ડ હોય, એટલે કાર્બન કાર્બન ઇથિલિન. બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે, એટલે આપણે એને કહીએ છીએ ડબલ બોન્ડ અથવા એને કહેવાય દ્વિબંધ. એવી રીતે ત્રિબંધ, એને કહે ટ્રિપલ બોન્ડ, એટલે કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. એનું ઉદાહરણ છે એસિટિલિન, CH ટ્રિપલ બોન્ડ CH. એટલે કાર્બન અહીંયા કાર્બન છે એની પાસે 4 ઇલેક્ટ્રોન હોય તો 1 2 3 અને 4. અહીંયા પણ 1 2 3 અને 4. એસિટિલિન, કાર્બન કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે અને એને આપણે કહીએ છીએ ટ્રિપલ બોન્ડ. આ રચના, આખી રચના છે એ આપણે જોયેલી છે. અને આ બંધ જે છે આ બંધને સિગ્મા બોન્ડ કહેવામાં આવે છે.
જેની અંદર એક જ સહસંયોજક બંધ બનેલો હોય એને કહેવામાં આવે છે સિગ્મા બંધ. ડબલ બોન્ડ હોય તો એની અંદર એક છે એ સિગ્મા બંધ હોય અને એક છે એ પાઈ બંધ હોય. અહીંયા ટ્રિપલ બોન્ડ ની અંદર એક છે એ સિગ્મા બોન્ડ હોય અને બે છે એ પાઈ બોન્ડ હોય છે. તો આ રીતની રચના ગોઠવાયેલી હોય. હવે એનું જે બિંદુ નિરૂપણ છે એને કહેવામાં આવે છે લેવિસ ડોટ રિપ્રેઝન્ટેશન. લેવિસ બિંદુ નિરૂપણ. આ લેવિસ બિંદુ નિરૂપણ શું છે અને એવી રીતે કરવામાં આવે છે તો એની અંદર આપણને ઉદાહરણમાં આપણે જો લઈએ તો એક ઉદાહરણ લઈએ એ ઋણ આયનનું અને એક ઉદાહરણ લઈએ ધન આયનનું કે જેની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એના કરતા અમુકમાં ઓછા હોય, અમુકમાં વધારે ઇલેક્ટ્રોન હોય. એમોનિયમ આયન છે NH4 પ્લસ, એનો અર્થ એ થાય કે NH4 માં જેટલા ઇલેક્ટ્રોન હોય એમાંથી એક ઇલેક્ટ્રોન આપી અને અષ્ટક રચના પૂર્ણ કરે છે. એની સામે CO3 - 2 એટલે કે કાર્બોનેટની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એના કરતા બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે અને બે ઇલેક્ટ્રોન સ્વીકારી ત્યારબાદ એ અષ્ટક રચના પૂર્ણ કરે છે. અને અષ્ટક રચના અપૂર્ણ હોય તો એ પરમાણુ છે એ આ લુઈસના સિદ્ધાંત અનુસાર એ સ્ટેબલ રહી શકતો નથી, એ સ્થાયી રહી શકતો નથી. તો આ માટે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની જે ભાગીદારી હોય આ ભાગીદારીમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન છે કે જેને બંધમાં ભાગ લીધો નથી એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જેને બંધ બનાવેલો નથી એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે અને જેને બંધ બનાવવામાં ભાગ લીધેલો છે એને બંધકારક ઇલેક્ટ્રોન, બોન્ડિંગ ઇલેક્ટ્રોન એન્ડ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવતા હોય છે. હવે આ લુઈસનો જે છે એ સિદ્ધાંત અનુસાર આપણે બધું અત્યારે જોયેલું છે. હવે આ લુઈસનો સિદ્ધાંત છે એની મર્યાદાઓ આવે છે. આ લુઈસનો એક જ સિદ્ધાંત હતો કે અષ્ટક રચના પૂર્ણ છે થવી જોઈએ. કોઈ પણ રીતે અષ્ટક રચના પૂર્ણ થવી જ જોઈએ. તો એના આધારે લુઈસના સિદ્ધાંતની મર્યાદાઓ, લિમિટેશન છે. એ શું છે લુઈસના સિદ્ધાંતની મર્યાદાઓ? કે જ્યાં આ લુઈસનો સિદ્ધાંત છે એપ્લિકેબલ નથી અને આ બંધારણ છે એ બંધારણ સ્થાયી સ્થિતિમાં રહી શકે છે. તો એનું ઉદાહરણ આપણે એમ આપી શકીએ કે પેલી મર્યાદા છે કે અમુક એવા પરમાણુઓ છે કે જેની અંદર 8 ઇલેક્ટ્રોન જ નથી અને 8 ઇલેક્ટ્રોન નથી તેમ છતાં એ વધારે સ્થાયી છે, એ વધારે સ્ટેબલ છે. તો અહીંયા આ લુઈસનો સિદ્ધાંત છે એ અસરકારક રહેતો નથી. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુની અંદર 2 જ ઇલેક્ટ્રોન રહેલા છે
તો આ બે ઇલેક્ટ્રોન અષ્ટક રચનામાં ક્યાંય આવતા નથી. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એ બંધ બનાવેલા હોય છે. તો અહીંયા આ લુઈસનો સિદ્ધાંત છે એ અસરકારક રહેતો નથી. એવી જ રીતે લુઈસે એવું કીધેલું છે કે એનું અણુ બનેલો હોય, પરમાણુઓ હોય, એનો અણુ બનેલો હોય તો અણુની અંદર અષ્ટક રચના છે એ પૂર્ણ થવી જોઈએ. પણ અમુક પદાર્થોની અંદર 8 ઇલેક્ટ્રોન જ ન હોય તો પણ એની સ્ટેબિલિટી, એની સ્થિરતા ખૂબ જ વધારે છે. એટલા માટે ત્યાં આ લુઈસનો સિદ્ધાંત છે એ અસરકારક રહેતો નથી. એવી જ રીતે જ્યારે કેન્દ્રના પરમાણુઓ હોય એટલે કે PCl5, PF5 કે જેની અંદર કેન્દ્રમાં એક જ પરમાણુ રહેલો હોય અને એની આજુબાજુ છે એ બહારની કક્ષામાં એક કરતાં વધારે નેગેટિવ આયન છે, નેગેટિવ પરમાણુઓ છે જોડાયેલા હોય તો એ વખતે કેન્દ્રના પરમાણુના આધારે એની સંયોજકતા અક્ષકના આધારે એની સ્ટેબિલિટી છે એ નક્કી કરવામાં આવતી હોય છે. એટલે એના પરમાણુનું અંદરનું જે કેન્દ્ર છે એ કેન્દ્રનો એરિયા, વિસ્તાર જે વધારે હોય એમ એની સ્થિરતા છે એ ઓછી હોય. અને એનો ઉદાહરણ આપણને આપેલું છે એમોનિયા વાયુ હોય, PH3 હોય, ASH3 હોય, SPH3 હોય, BIH3 હોય. આ બધાની અંદર એમોનિયા વાયુ છે એ સૌથી વધારે સ્ટેબલ છે. એમોનિયા હોય, PH3 હોય, ASH3 હોય, આર્સેનિક, SBH3 હોય, BIH3 હોય. આ બધાની અંદર એમોનિયા છે NH3 છે એ સૌથી વધારે સ્થાયી છે, સ્ટેબલ છે. કારણ એની અંદર જે કેન્દ્રમાં રહેલો નાઇટ્રોજન છે એનું આણ્વીય, એનું પરમાણુય ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ એ નાનું હોવાથી એની સ્ટેબિલિટી એ વધારે હોય છે. તો અહીંયા આપણે આજનું આ લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. આ લેક્ચરની અંદર આપણે લુઈસનો સિદ્ધાંત 1916માં જે આપેલો છે એ અનુસાર અષ્ટક રચના એવી રીતે અષ્ટક રચના જો પૂર્ણ ન હોય તો સ્ટેબિલિટી ન પણ હોઈ શકે. એમાં અપવાદ રૂપ છે સહસંયોજક બંધ એવી રીતે બને છે, એના પ્રકારો કેટલા છે, આ બધો અભ્યાસ આજે આપણે કરેલો છે. હવે આના અંદર આગળનું છે એ વધારે ડીપમાં આવતા લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે. અને અહીંયા આ મર્યાદાઓ છે એનો પણ આજે આપણે અભ્યાસ કરેલો છે. આગળનું આવતા લેક્ચરમાં આપણે જોવાનું છે. થેન્ક યુ વેરી મચ.